Hello everyone, in computer and network security, today we will learn about human attacks. હવે આપણે આના આગળના લેક્ચરમાં જોયું હતું બરાબર શું જોયું હતું કે બેડ પાસવર્ડ અને ગુડ પાસવર્ડ શું છે, પાસવર્ડના સિલેક્શન કઈ રીતે કરવાનું એ બધું આપણે આના આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું. હવે આજના લેક્ચરમાં આપણે હ્યુમન અટેક્સ વિશે ડિસ્કસ કરશું. હવે હ્યુમન અટેક કોને કહેવાય? તો કે હ્યુમન અટેક એટલે શું કે તમે જે કંઈ પણ સપોઝ કોઈ હ્યુમન દ્વારા અટેક પરફોર્મ કરવામાં આવે બરાબર, કે સપોઝ તમે ધારી લો કોઈ છે આપણે લોગિનને આઈડી નાખતા હોય બરાબર, આઈડી પાસવર્ડ એન્ટર કરવાની ટ્રાય કરતા હોય, કોઈ થર્ડ પર્સન આપણી બાજુમાં ઊભો હોય કે બેઠો હોય બરાબર, તો એ આપણા લોગિંગ આઈડી ઉપર એ નજર રાખે અને એના ઉપરથી એના આઈડી આવી જાય કે આનું આઈડી પાસવર્ડ છે શું બરાબર. આપણે ટાઈપ કરતા હોય એ કીવર્ડ એ યાદ રાખી લે બરાબર, તો એને આઈડી આવી જાય કે શું છે એ આપણો આઈડી પાસવર્ડ, પછી એ એક્સેસ કરી શકે. તો એ ટાઈપના જે કાંઈ પણ અટેક્સ થાય ને એને કહેવાય હ્યુમન અટેક્સ. હવે એમાં કયા કયા આવી શકે? તો કે શોલ્ડર સર્ફિંગ આવે, પછી પીગી બેન્કિંગ, ડમ્પસ્ટર ડાઇવિંગ, અને પછી આવે ઇન્સ્ટોલિંગ અનઓથોરાઇઝ્ડ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, પછી એના પછી લાસ્ટમાં આવે એક્સેસ બાય નોન એમ્પ્લોઈઝ. આટલા અટેક આપણે હ્યુમન અટેક્સની અંદર ઇન્વોલ્વ કરીએ છીએ. એમાં કયા કયા છે? એક છે ફર્સ્ટ વન છે શોલ્ડર સર્ફિંગ, પછી પીગી બેન્કિંગ, ડમ્પસ્ટર ડાઇવિંગ, ઇન્સ્ટોલિંગ અનઓથોરાઇઝ્ડ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, અને લાસ્ટમાં છે એક્સેસ બાય નોન એમ્પ્લોઈઝ. હવે નેક્સ્ટ આપણે જોઈએ શોલ્ડર સર્ફિંગ. હવે શોલ્ડર સર્ફિંગ કોને કહી શકાય? તો કે આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. Shoulder surfing is a procedure in which attacker position themselves in such a way as to be able to observe the authorized user entering the correct access code. હવે શોલ્ડર સર્ફિંગ કેને કહેવાય? તો કે એ એક ટાઈપની પ્રોસિજર છે બરાબર. એ અટેકર પર્સન જે અટેક કરવાનો હોય એના દ્વારા એ પ્રોસિજર કરવામાં આવે. એ શું કરે? જે પર્સન અટેક કરવાનો છે જે ઓથોરાઇઝ્ડ યુઝર છે બરાબર, એના એન્ટ્રી અને એના કરંટ જે કંઈ એક્સેસ કોડ હોય ને એના ઉપર એ નજર રાખે. એ શું કરે? જે કોઈ પણ આપણે ટાર્ગેટ ડિસાઇડ કર્યો હોય બરાબર, ઓથોરાઇઝ્ડ યુઝર છે એ તો એને ઇઝીલી એક્સેસ કરી શકવાનો છે બરાબર. તો આપણે ટાર્ગેટ ડિસાઇડ કર્યો હોય જેને જે અટેક પરફોર્મ કરવાનો છે આ બરાબર, એને એ ટાર્ગેટ ડિસાઇડ કર્યો હોય. એ શું કરે? હવે એ ટાર્ગેટ જે ડિસાઇડ કર્યો છે ઓથોરાઇઝ્ડ જે યુઝર છે બરાબર, એની ઉપર એ એક્સેસ, એના જે કાંઈ પણ એક્સેસ એ હોય બરાબર, એના ઉપર એ નજર રાખશે. એ શું કરે? જે કાંઈ પણ એ એક્સેસ કોડ નાખે, કરેક્ટ એક્સેસ કોડ બરાબર, એ એના ઉપર નજર રાખતો એટલે એને ખુદને ખબર પડી જાય કરેક્ટ એક્સેસ કોડ શું છે. એ એવી રીતે અટેક પરફોર્મ કરે બરાબર. નેક્સ્ટ પોઈન્ટમાં શું છે? તો કે when a person types in his or her password, someone might be able to observe what is typed and hence steal the password by looking over the person's shoulder or by indicate a monitoring using a camera. હવે જો જ્યારે કોઈ પર્સન છે બરાબર, એ પોતાનો પાસવર્ડ એન્ટર કરવાની ટ્રાય કરતો હોય બરાબર, એ તો ઓથોરાઇઝ છે, એની પાસે તો પાસવર્ડ હોવાનો જ છે. તો એ શું કરશે? પાસવર્ડને એન્ટર કરવાની ટ્રાય કરશે. હવે જ્યારે એ એન્ટર કરવાની ટ્રાય કરે છે, મીન્સ કે એ લોગિન કરવાની ટ્રાય કરે છે બરાબર, ત્યારે શું કરશે? જે કોઈ પણ અટેકર છે બરાબર, એ શું કરે? એના ઉપર એને નજર તો રાખેલી જ છે. પછી શું કરે? જે પાસવર્ડ એન્ટર કરે છે એ પાસવર્ડ પોતે જાણી લે, એના ઉપર નજર રાખી હોય બરાબર, એટલે એને એ ખબર પડી જાય પાસવર્ડ શું છે. હવે એ ડાયરેક્ટ નજર પણ રાખી શકે અને ઇનડાયરેક્ટ નજર પણ રાખી શકે. ઇનડાયરેક્ટ નજર રાખતો હોય કે કેના દ્વારા? તો કે કેમેરા દ્વારા મોનિટરિંગ કરી શકે. કે સપોઝ આપણે કોઈ એક જગ્યાએ હોય કેમ્પસમાં બરાબર, તો ત્યાં આપણે ટાઈપ કરતા હોય આપણો પાસવર્ડ, તો કોઈ થર્ડ જે એટેકર છે એ શું કરે? તો કે એ કેમેરા દ્વારા આપણા ઉપર નજર રાખી હોય, એ ત્યાંથી ચેક કરે કે ભાઈ આપણે શું એન્ટર કર્યું. એવી રીતે કોઈ પણ રીતે એ નજર રાખી અને આપણો પાસવર્ડ છે કે આ યુઝર આઈડી છે એ જાણી લે બરાબર. નેક્સ્ટ એના પછી શું છે? આ હતું શોલ્ડર સર્ફિંગ. આપણે જે આ ટાઈપની પ્રોસેસ પરફોર્મ થાય ને એને આ ટાઈપનો જે કંઈ પણ અટેક પરફોર્મ થાય ને એને કહેવાય શોલ્ડર સર્ફિંગ. હવે નેક્સ્ટ આપણે જોઈએ પીગી બેન્કિંગ. હવે પીગી બેન્કિંગ એટલે શું? તો કે પીગી બેન્કિંગ ઇઝ અ tactic of closely followed a person who has just used an access card or PIN to gain a physical access to a room or building.
હવે જો ઘણી જગ્યાએ તમે જોયું હોય ને તો આપણે ઘણા બધા રૂમ અને બિલ્ડિંગ ઘણી બધી એવી હોય કે એની અંદર તમે પિન કે તમારું એક્સેસ કાર્ડ યુઝ કરો ને તો જ તમને એમાં એન્ટર થવા દે, અધરવાઇઝ એન્ટર થવા ના દે, બરાબર. એ ટાઈપનું જે કાંઈ પણ ઓથોરિટી વાળી બિલ્ડિંગ્સ હોય, બરાબર, એમાં એ અટેકરને એન્ટર થવા માટે શું કરવું પડે તો કે એ પિન અને એ એક્સેસ કાર્ડની જરૂર પડે. તો એ શું કરે, જે કોઈ પણ પર્સન ઓથોરાઇઝડ છે, બરાબર, કે જે એ બિલ્ડિંગની અંદર ઇઝીલી એન્ટર થઈ શકે છે, તો એ શું કરશે, એ બિલ્ડિંગમાં જે કાંઈ પણ એન્ટર થઈ જાય, બરાબર, એના થ્રુ એ શું કરે, એના ઉપર નજર રાખે અને એની પાસે જે કાંઈ પણ એક્સેસ પિન અને એક્સેસ કાર્ડ જે હોય, બરાબર, એ એની પાસેથી લઈ લે અને પછી પોતે બિલ્ડિંગની અંદર એન્ટર થઈ જાય. એટલે પહેલા સ્ટાર્ટિંગમાં શું કરે પિગી બેન્કિંગની અંદર, તો જે કોઈ પણ અટેકર છે, બરાબર, એ અટેકર શું કરશે તો કે એને પહેલા તો ટાર્ગેટ ડિસાઇડ કર્યું હોય કે એને આ બિલ્ડિંગની અંદર જવું છે અટેક પરફોર્મ કરવા માટે, બરાબર. તો એ બિલ્ડિંગમાં એન્ટર થવા માટે એને ફર્સ્ટ ઓફ ઓલ શું જોઈએ તો કે એક્સેસ કાર્ડ ઓર પિન નંબર, બરાબર, એમાં બેમાંથી ગમે એક જોઈએ. તો એ શું કરે, જે ઓથોરાઇઝડ પર્સન છે કે જે ઓથોરિટી ધરાવે છે એ બિલ્ડિંગની અંદર જવા માટે, બરાબર, તો એની પાસેથી શું કરશે, એનું એક્સેસ કાર્ડ લઈ લેશે કા પછી પિન નંબર જાણી લેશે, બરાબર, કોઈ પણ રીતે. એટલે ઈ શું પછી એની પાસે ખુદ પાસે આવી ગયું પિન નંબર કા પછી એક્સેસ કાર્ડ, બરાબર, તો ઈ ઇઝીલી બિલ્ડિંગની અંદર એન્ટર થઈ જશે. તો આ ટાઈપનો જે કાંઈ પણ એટેક પરફોર્મ થાય ને એને કહેવાય પિગી બેન્કિંગ. હવે નેક્સ્ટ વન આપણે જોઈએ ડમ્પસ્ટર ડાઇવિંગ. હવે ડમ્પસ્ટર ડાઇવિંગ એટલે કોને કહેવાય તો કે અટેકર્સ નીડ સમ ઇન્ફોર્મેશન બિફોર લોન્ચિંગ એન અટેક. હવે જો આ ડમ્પસ્ટર ડાઇવિંગ અટેક એને પરફોર્મ કરવો હોય તો એને અટેકરને પહેલા અટેક પરફોર્મ કરતા પહેલા થોડીક ઇન્ફોર્મેશન જોશે. કઈ ટાઈપની ઇન્ફોર્મેશન જોશે એ આપણે જોઈએ. A common place to find this information is to go through the target trace. હવે જો આપણે ખબર હોય તો આપણે જે કાંઈ પણ વસ્તુ ડિલીટ કરતા હોય, બરાબર, એ ટ્રેસમાં અંદર સ્ટોર થતી હોય. આપણે લેપટોપની ડિવાઇસની અંદર તમે કાંઈ વસ્તુ ડિલીટ કરો, બરાબર, તો એ રિસાયકલ બિનની અંદર સ્ટોર થતી હોય. એવી રીતે ઓનલાઈન તમે ક્યાંય પણ અકાઉન્ટ કર્યું હોય ને એમાં તમારી ઇન્ફોર્મેશન પડી હોય, બરાબર, ને આપણે એ ઇન્ફોર્મેશન ડિલીટ કરીએ તો એ ટ્રેસની અંદર સ્ટોર થતી હોય. ઇટ મીન્સ આપણે ફોર એક્ઝામ્પલ તમે લઈ લો જીમેલ હોય, બરાબર, જીમેલમાં જે કાંઈ પણ મેલ્સ આવ્યા હોય, હવે એક એવો સેન્સિટિવ મેલ છે, બરાબર, કે કાંઈ ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશનને રિલેટેડ કે કાંઈ સિક્રેટ ઇન્ફોર્મેશન છે. હવે એ ઇન્ફોર્મેશન તમે રીડ કરી લીધી, બરાબર, તમને એ ઇન્ફોર્મેશન વિશે આઈડિયા આવી ગયો. હવે તમે શું કરો, એ ઇન્ફોર્મેશન રીડ કરી લીધી એટલે તમને એમ થાય કે આપણે એ ડિલીટ કરી નાખીએ એટલે અનધર કોઈ પર્સનને ખબર પડે નહીં, તો આપણે એ મેલને આપણે ડિલીટ કરીએ. તો ડિલીટ કરીએ એટલે ઈમેલ ક્યાં જાય, ટ્રેસની અંદર જાય. તો ટ્રેસમાં તો ઈમેલ હોવાનો છે. તો હવે આ ડમ્પસ્ટર ડાઇવિંગમાં જે અટેક પરફોર્મ કરે એ શું કરે તો કે ટ્રેસમાં જે કંઈ પણ વસ્તુ પડી હોય, બરાબર, એ બધી વસ્તુ ઉપર એ મોનિટરિંગ કરે અને એમાંથી ઇન્ફોર્મેશન ગેધર કરે. આપણે એમ વિચારતા આપણે તો ડિલીટ કરી નાખ્યું, હવે ક્યાં કાંઈ પ્રોબ્લેમ રહેવાનો, બરાબર, પણ એ સાચું નથી. આપણે જ્યારે ડિલીટ કરીએ છીએ ત્યારે એ ટ્રેસમાં જનરેટ થાય છે. તો એ ટ્રેસમાંથી બધી ઇન્ફોર્મેશન એક્સેસ કરવાની ટ્રાય કરશે અને એની પાસે ઇન્ફોર્મેશન બધી મળી જાય ટ્રેસમાંથી. હવે તમે ફોર એક્ઝામ્પલ મોબાઈલની અંદર લઈ લો, મોબાઈલની અંદર પણ આપણે ઘણી વસ્તુ ડિલીટ કરતા હોય, બરાબર, તો એ ડિલીટ કરેલી થિંગ્સ હોય એ કેમાં હોય તો કે મોબાઈલના ટ્રેસની અંદર હોય. તમે જ્યારે ઘણી વખત ડેટા વયો છે તો આપણે ટ્રેસમાંથી રિકવર કરીએ છીએ. તો એવી રીતે ડમ્પસ્ટર ડાઇવિંગ અટેક જે પરફોર્મ કરે એ શું કરે તો કે ટાર્ગેટના ટ્રેસને મોનિટર કરે અને એમાંથી ઇન્ફોર્મેશન ગેધર કરશે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. This process of going through a target trace is known as a dumpster diving. હવે જે આ ટાર્ગેટ ટ્રેસમાંથી જે ઇન્ફોર્મેશન લેવાની ટ્રાય કરે છે, આ ટાઈપની જે કાંઈ પણ પ્રોસેસ છે, બરાબર, એને આપણે ડમ્પસ્ટર ડાઇવિંગ કહેવાનું છે. સમજાણું? ડમ્પસ્ટર ડાઇવિંગ કેને કહેવાય તો કે ટાર્ગેટની જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપણે એના ટ્રેસમાંથી એક્સેસ કરે, બરાબર, જે કોઈ અટેકર છે એ એના ટ્રેસમાંથી જે ઇન્ફોર્મેશન એક્સેસ કરે ને એના ઉપર મોનિટરિંગ કરે ને એ ટાઈપની જે કાંઈ પણ પ્રોસેસ હોય ને એને કહેવાય ડમ્પસ્ટર ડાઇવિંગ. If the attackers are fortunate and the target security procedure are very poor, attackers may find the user IDs and passwords. હવે જો અટેકર જે કાંઈ પણ છે, બરાબર, એ ટાર્ગેટની સિક્યુરિટી પ્રોસિજર હોય એમાંથી ઘણી વખત તમે એવી વસ્તુ ડિલીટ કરી નાખો તો એ ટ્રેસની અંદર સ્ટોર થઈ જાય. તો એ શું કરે તો કે એ જે ટ્રેસમાં વસ્તુ સ્ટોર થયેલી છે એમાંથી એ ફાઇન્ડ કરશે એનું આઈડી અને પાસવર્ડ.
બરાબર. ઈ શું ફાઇન્ડ કરે? આઈડી અને પાસવર્ડ ફાઇન્ડ કરી લે અટેકરનું. અટેકર્સ છે એ કોનું ઓથોરાઇઝ્ડ યુઝરનું આઈડી અને પાસવર્ડ એક્સેસ કરી લેશે અને પછી એના થ્રુ એ પછી ઓની અંદર લોગિન થઈ જશે. સમજાનું ડમ્પસ્ટર ડાઇવિંગ અટેક શું છે? આની અંદર શું હોય તો કે એ ઇન્ફોર્મેશનને ગેધર કરવા માટે ટાર્ગેટના ટ્રેસનો યુઝ કરે. ટાર્ગેટના ટ્રેસમાંથી બધી ઇન્ફોર્મેશન ગેધર કરશે અને પછી અટેક પરફોર્મ કરે. બરાબર. તો આ હતું ડમ્પસ્ટર ડાઇવિંગ. હવે નેક્સ્ટ આપણે જોઈએ unauthorized hardware and software. Organization should have a policy to restrict the normal users from installing a software and hardware on their systems. હવે જો ઓર્ગેનાઇઝેશન છે ને એ એક પોલિસી એવી રિસ્ટ્રિક્ટેડ કરે કે ભાઈ એ નોર્મલ યુઝર જે કંઈ પણ છે એ હાર્ડવેર અને સોફ્ટવેરને એની પોતાની સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે ખબર ઘણી વખત આપણે જોતા હોય તો આપણે પોલિસીમાં એગ્રી કરવું પડે પછી જ આપણે એને ઇન્સ્ટોલ કરી શકીએ. તો ઓર્ગેનાઇઝેશન એ ટાઈપની પોલિસી પ્રોવાઈડ કરે છે બધા યુઝર્સ માટે કે એ શું કરી શકે હાર્ડવેર કે સોફ્ટવેર કાંઈ પણ ઇન્સ્ટોલ કરતા હોય તો એમાં એને પોલિસીમાં એગ્રી થવું પડે પછી જ એને ઇન્સ્ટોલ કરી શકે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કમ્યુનિકેશન સોફ્ટવેર એન્ડ મોડેમ may allow individuals to connect to their machines at work using a modem from home. હવે જો કમ્યુનિકેશન સોફ્ટવેરનું જે કંઈ પણ હોય બરાબર એ શું અલાઉ કરે તો કે ઇન્ડિવિજ્યુઅલ જે કંઈ પણ કનેક્ટ થાય છે બરાબર એ સોફ્ટવેરની અંદર જે કંઈ પણ કનેક્ટ થાય કે પછી મશીનની અંદર કનેક્ટ થાય બરાબર સોફ્ટવેર તો એ હોમ મીન્સ કે ઘરેથી ઇઝીલી એને એક્સેસ કરી શકે અને કમ્યુનિકેટ કરી શકે સોફ્ટવેર સાથે. હવે જો હાર્ડવેર તમે યુઝ કરતા હો બરાબર તો હાર્ડવેરની અંદર તો લોટ્સ ઓફ સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ હોય. આપણે સપોઝ લેપટોપ નવું લીધું હોય બરાબર તો એની અંદર લોટ્સ ઓફ સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ હોય જે આપણે ઇન્સ્ટોલ કરવાના જ છીએ બરાબર તો જ લેપટોપનો યુઝ થઈ શકે ને. તો હવે જ્યારે આપણે એને ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે ઘણા બધા સોફ્ટવેરની અંદર પોલિસી એગ્રીમેન્ટ હોય કે જે આપણે એને અલાઉ કરવા પડે. તો એવી રીતે ઘરેથી પણ તમે મશીનમાં ઘણા બધા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા હો તો એમાં ઘણી વખત એવું થાય કે સોફ્ટવેર ઘણી વખત ફેક આવી જાય કે ભાઈ જે આપણે ઓરિજિનલ સોફ્ટવેર હોય એના કરતાં આપણે ખોટો સોફ્ટવેર નખાય છે. આપણે સીધું એગ્રી આપી દઈએ તો ઓની પાસે તો એક્સેસ આવી જાય આપણા બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ જો એમાં આગળ આવશે This creates a backdoors into the network and can circumvent all the other security mechanisms. હવે જો એ શું બેકડોર ક્રિએટ કરે આપણે આગળ જોયું હતું બેકડોર શું છે એ બરાબર એક ટાઈપનો અટેક જ છે. એ બેકડોર ક્રિએટ કરે એ શું કરશે એને આપણે સિક્યુરિટી મિકેનિઝમની અંદર આપણે એને ઓથોરિટી આપીએ છીએ કે જે કાંઈ પણ આપણી અંદર પરફોર્મ થાય છે બરાબર એ એને ચેક કરી શકે. તો એ જે ચેક કરવાની આપણે એને મેન્ટેનન્સની ઓથોરિટી આપી હોય તો એટ એ ટાઈમ બેકડોર અટેક પરફોર્મ કરશે. એ શું કરશે તો કે આપણે એમ છે કે ઓથોરાઇઝ્ડ પર્સન છે એટલે આપણે એને ઓથોરિટી આપી મેન્ટેનન્સમાં સિક્યુરિટી મેન્ટેનન્સ માટેની બરાબર. તો એ અટેક પરફોર્મ કરે અને બધી તમારી ઇન્ફોર્મેશન ત્યાંથી લઈ લે બરાબર. પછી બીજું શું થાય તો કે ધેર આર numerous small programs that can be downloaded from the internet. અને એ શું કરે બેકડોર અટેક પરફોર્મ થાય જે સોફ્ટવેરની અંદર આપણે એને મોનિટર કરવાની એક્સેસ આપ્યું હોય બરાબર તો એ શું કરશે ઘણા બધા સ્મોલ સાઇઝના ઘણા લોટ્સ ઓફ પ્રોગ્રામ છે એ ઓટોમેટિકલી તમારામાં ડાઉનલોડ થવા માંડે ઇન્ટરનેટમાંથી અને રન થવા માંડે. તો એ ટાઈપનો એક અટેક જ છે. આ તો આપણે બધાએ મોસ્ટલી ફેસ કર્યો જ હશે કે ભાઈ ઘણી વખત તમે લિંક ઉપર ક્લિક કરો છો બરાબર ઓટોમેટિકલી ડાઉનલોડ થવા માંડે છે અને એ ફાઇલની આપણે કોઈ રિક્વાયરમેન્ટ નથી હોતી પણ એ ડાઉનલોડ થઈ જાય છે. અને ઘણી વખત એવું પણ થાય છે કે જે ફાઇલ ડાઉનલોડ થઈ હોય એ એક વાયરસ હોય કે એને હિસાબે આપણા સિસ્ટમની અંદર લોટ્સ ઓફ બગ્સ અને વાયરસીસ એન્ટર થઈ છે બરાબર. તો આ ટાઈપનો અટેક છે એ અનઓથોરાઇઝ્ડ હાર્ડવેર અને સોફ્ટવેર છે કે ભાઈ જે ઓથોરાઇઝ્ડ હોતો નથી. આપને એમ હોય કે એ ઓથોરાઇઝ્ડ છે પણ બટ એ ઓથોરાઇઝ્ડ હોતો નથી. લાસ્ટ પોઈન્ટ છે યુઝર્સ કેન નોટ ઓલવેઝ બી શ્યોર વેર ધ સોફ્ટવેર ઓરિજિનલી કમ ફ્રોમ એન્ડ વોટ મે બી હિડન ઇનસાઇડ. આપણે યુઝર જે કંઈ પણ હોય ને એ શ્યોર હોતા નથી કે જે સોફ્ટવેર એ પોતે ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરે છે બરાબર કે એ સોફ્ટવેર છે એ ઓથોરાઇઝ્ડ છે કે નહીં લીગલ ઓરિજિનલી સોફ્ટવેર છે કે નહીં યુઝરને આઈડિયા હોતો નથી. એ ઇન્સ્ટોલ કરે છે ઘણી વખત ઇન્સ્ટોલ કર્યા પછી ફાઇલ ઓપન કરો તો એ સોફ્ટવેર હોતો જ નથી કંઈક અલગ જ હોય છે બરાબર. તો એ ટાઈપનું જે કાંઈ પણ અટેક થાય એને કહેવાય અનઓથોરાઇઝ્ડ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. હવે નેક્સ્ટ આપણે જોઈએ
એક્સેસ બાય નોન એમ્પ્લોઈઝ. હવે નેમ ઉપરથી આપણને આઈડિયા આવે કે જે આપણે કોઈ એક ઓર્ગેનાઇઝેશન છે, ઓર્ગેનાઇઝેશનમાં લોટ્સ ઓફ એમ્પ્લોઈઝ વર્ક કરે છે, બરાબર. તો જે એમ્પ્લોઈઝ છે એ તો આપણે એ ઓર્ગેનાઇઝેશનને એક્સેસ કરી શકવાના, એની પાસે તો લોગિંગ આઈડી પાસવર્ડ હોવાના. બટ જે નોન એમ્પ્લોઈઝ છે કે જે એ ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોય નથી, તો એની પાસે એ લોગિંગ આઈડી અને એક્સેસ હોતા નથી. તો એ શું કરશે તો કે એટ એ ટાઈમ ઓર્ગેનાઇઝેશનમાંથી આપણે શું કહેવાય કે જે કોઈ એમ્પ્લોઈઝ છે, બરાબર, એ એમ્પ્લોઈઝ પાસેથી એનું યુઝર આઈડી અને પાસવર્ડ એક્સેસ કરવાની ટ્રાય કરશે અને પછી એ નોન એમ્પ્લોય જે છે એ ઓર્ગેનાઇઝેશનમાં એન્ટર થઈ જશે. હવે આપણે એની અંદર જોઈએ. If an attacker gains access to a facility, there are chances of obtaining enough information to penetrate a computer system and networks. હવે જો એટેકર શું કરશે તો કે એક શું કહેવાય કે એક્સેસ કરશે ફેસિલિટીને, જે કાંઈ પણ ઓર્ગેનાઇઝેશન છે કે જે કાંઈ પણ છે, બરાબર, ટ્રસ્ટ કે જેના ઉપર એને એટેક પરફોર્મ કરવો છે, એને ટાર્ગેટ ડિસાઇડ કર્યો છે, એની એ ફેસિલિટી એક્સેસ કરવાની ટ્રાય કરશે. એમાં એ શું કરશે તો કે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે, બરાબર, એ ઇન્ફોર્મેશનને ગેધર કરશે અને કમ્પ્યુટરની અંદર સિસ્ટમ અને એનું જે નેટવર્ક છે એની ઉપર એ અટેક કરવાની ટ્રાય કરશે. સમજાય છે શું કહેવા માંગુ છું? કે જે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એ ઓર્ગેનાઇઝેશનની ઇન્ફોર્મેશન ગેધર કરશે અને એના સિસ્ટમ અને એના નેટવર્ક ઉપર એ અટેક પરફોર્મ કરશે અને જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એને એ ચેન્જ કરી નાખશે. ઇનફ ઇન્ફોર્મેશન જે હોય, બરાબર, એને કોઈ એને ચેન્જ કરી નાખે તો જ્યારે ઓરિજિનલ એમ્પ્લોઈઝ છે એ એક્સેસ કરે તો શું થાય? ચેન્જેબલ ઇન્ફોર્મેશન એને મળે, તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ મોટી ક્રિએટ થાય, બરાબર. બીજો પોઈન્ટ જોઈએ આપણે. મેની ઓર્ગેનાઇઝેશન્સ રિક્વાયર એમ્પ્લોઈઝ ટુ વેર આઇડેન્ટિફિકેશન બજેટ્સ એટ વર્ક. હવે જો મેની ઓર્ગેનાઇઝેશનની પાસે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન એવી છે કે જેની પાસે લોટ્સ ઓફ એમ્પ્લોઈઝ હોય અને એની ઇન્ફોર્મેશન હોય, એનું વર્ક હોય, બરાબર. તો એની અંદર જ્યારે એ ટાર્ગેટ પરફોર્મ થાય, એટેક પરફોર્મ થાય, બરાબર, તો એ મોટો બધો લોસ થયો એવું કહી શકાય, બરાબર. પછી ધીસ મેથડ ઇઝ ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ એન્ડ મે બી અ ડિફરન્ટ ટુ અનઓથોરાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ. હવે જે આ મેથડ છે, બરાબર, એ ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ થઈ જાય છે અને શું કહેવાય કે આપણે અનઓથોરાઇઝ્ડ જે છે પર્સન્સ, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ્સ, એ એને ઇઝીલી એક્સેસ કરી લે છે આ બધી ઇન્ફોર્મેશનને. જો જે કાંઈ પણ અટેકર છે, બરાબર, એ શું કરશે? એઝ એ નોન એમ્પ્લોય, એ તો ઓર્ગેનાઇઝેશનનો એમ્પ્લોય તો છે જ નહીં, બરાબર. તો એ જ્યારે એ ઓર્ગેનાઇઝેશનની ડિટેલ છે એ એક્સેસ કરી લે, એના કમ્પ્યુટર અને એના નેટવર્કની અંદર ઇન્વોલ્વ થઈ જાય, બરાબર, તો પછી શું કરે તો કે ઓર્ગેનાઇઝેશનના જે ઓરિજિનલ એમ્પ્લોઈઝ છે એની લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ લોટ્સ ઓફ વર્ક છે એ બધું એની અંદર આવતું હોય, જે સ્ટોર થયેલું છે ઓર્ગેનાઇઝેશનમાં, એ બધું એક્સેસ કરી લેશે અને મોટું બધું બધી ઇન્ફોર્મેશન એ એક્સેસ કરી લે, બરાબર. તો એ જે કાંઈ પણ એક્સેસ કરે છે તો એ તો ઓર્ગેનાઇઝેશનનો લોસ થયો કહેવાય. તો આ જે મેથડ છે એ ઇઝી છે. નોન એમ્પ્લોઈઝ જે કોઈ છે કે જે અટેક પરફોર્મ કરે છે એના માટે આ ઇઝી છે, ઇઝીલી એને એક્સેસ કરી લે છે. If also requires that employees changes individuals not wearing a identification budgets. હવે જો એ શું કરે તો કે જે કાંઈ પણ એમ્પ્લોઈઝ છે એ ઇન્ડિવિજ્યુઅલી આખી જે બજેટ ઇન્વોલ્વ થાય છે, આઈડેન્ટિફિકેશન જે ચેન્જીસ છે એ લે છે, બરાબર. તો જે અટેકરે ચેન્જીસ કરેલા છે એ ઇન્ફોર્મેશન ઓરિજિનલ એમ્પ્લોય પાસે જાય તો એમ્પ્લોયને તો એવું થાય ને કે જે એની ઇન્ફોર્મેશન છે એ તો આખી ચેન્જ થઈ ગઈ છે, બરાબર. તો એ ટાઈપનું મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે અને ડેટાનો લોસ થાય છે. તો આ જે કંઈ અટેક હતો એને કહેવાય એક્સેસ બાય અ નોન એમ્પ્લોય. હવે આપણે જોઈએ પીપલ એઝ અ સિક્યુરિટી ટૂલ. હવે એમાં આપણે જોઈએ પોઈન્ટ A paradox of social engineering attacks is that people are not only the biggest problem and security risk but also the best tool to defend against these attacks. હવે જો શું કહેવા માગે છે કે આપણે સોશિયલ એન્જિનિયરિંગનો અટેક જોઈએ એના વિશે, બરાબર, કે સોશિયલી જે કાંઈ અટેક પરફોર્મ થતા હોય એમાં છે એ પીપલ એક મોટો પ્રોબ્લેમ તો છે જ કે જે અનઓથોરાઇઝ્ડ અનનોન પર્સન છે એ તો અટેક કરવાના જ છે. એના સિવાય બીજા કયા પ્રોબ્લેમ હોઈ શકે તો કે સિક્યુરિટી રિસ્ક હોય. પછી જે કાંઈ પણ ટાઈપના આપણે ટૂલ્સનો યુઝ કરીએ છીએ એ પણ અટેકની વિરુદ્ધમાં એ લોકો યુઝ કરી શકે, બરાબર. પછી શું જોઈએ તો કે ઓર્ગેનાઇઝેશન્સ મસ્ટ fight a special engineering attacks by
establishing policies and procedures that define roles and responsibilities for all users and not just security person. હવે જો આપણે શું કહી શકીએ કે ઓર્ગેનાઇઝેશન છે જે કાંઈ પણ બરાબર એ શું કરે, સોશિયલી અટેક જે પરફોર્મ થાય છે બરાબર એની વિરુદ્ધમાં એ લોકો કાંઈ એસ્ટાબ્લિશ પોલિસી અને પ્રોસિજર બનાવે બરાબર, અને એની અંદર એ લોકો રોલ અને રિસ્પોન્સિબિલિટી બધા યુઝર માટે એ સિક્યોરિટી પેનલ તરીકે આખું યુઝ કરે કે ભાઈ એ શું કરે, કોઈ એક ઓર્ગેનાઇઝેશન છે ફોર એક્ઝામ્પલ તમે લઈ લો, હવે એ ઓર્ગેનાઇઝેશન શું કરશે કે સોશિયલી જે કંઈ પણ આ અટેક્સ પરફોર્મ થાય છે એનાથી બચવા માટે એ લોકો એક એ ટાઈપની આખી એસ્ટાબ્લિશ પોલિસી બનાવશે અને પ્રોસિજર કરશે બરાબર. હવે એમાં શું કરે એ તો કે જે કાંઈ પણ પોલિસી બનાવે એમાં રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી આપી દે, અલગ અલગ યુઝર માટે અલગ અલગ રિસ્પોન્સિબિલિટી હોય, અને એ બધા માટે એક સિક્યુરિટી આખી પર્સનલ ચેનલ એમ કહીએ કે ભાઈ સિક્યુરિટી રિલેટેડ એ આખું વર્ક કરે, આખું ઓર્ગેનાઇઝેશન આખું એ ટાઈપનું કરશે કે જેથી અટેકને આપણે બચી શકીએ, અટેકથી આપણે બચી શકીએ. તો આ ટાઈપનું થાય એને કહેવાય પીપલ એઝ અ સિક્યુરિટી ટૂલ. હવે જે કાંઈ પણ બધા જે યુઝર છે એને એ પોતપોતાના રોલ અને રિસ્પોન્સિબિલિટી આપી દે બરાબર, તો એ યુઝરે એટલું જ વર્ક કરવાનું રહે બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. હવે જો પીપલ એઝ અ સિક્યુરિટી ટૂલની અંદર બે પોઈન્ટ્સ છે, એક સિક્યુરિટી અવેરનેસ અને બીજું છે ઇન્ડિવિજ્યુઅલ યુઝર રિસ્પોન્સિબિલિટીઝ. હવે જો કોઈ પણ પર્સન છે, આપણે નોર્મલ પીપલ્સ લઈ લો બરાબર, તો એ બધા જે કંઈ પબ્લિક છે એ પબ્લિકને એ આઈડિયા નથી હોતો સિક્યુરિટી રિલેટેડ. આપણે હાલો કમ્પ્યુટર ફિલ્ડના જે લોકો છે એને આઈડિયા હોય કે કઈ રીતના અટેક પરફોર્મ થાય ને કયા ટાઈપના ક્યાંથી અટેક પરફોર્મ થઈ શકે બરાબર, આપણે એવું એઝ્યુમ કરી શકીએ, પણ અધર ફિલ્ડના જે પીપલ્સ છે બરાબર એ લોકોને કાંઈ આઈડિયા હોતો નથી. તો સિક્યુરિટીની અવેરનેસ હોવી જોઈએ, એ એક આપણે આપવું પડે પબ્લિકને કે સિક્યુરિટીની અવેરનેસમાં એ લોકો શું શું કરી શકે એમ, કે એને કઈ વસ્તુથી અવેર રહેવાનું છે. બીજો પોઈન્ટ શું છે તો કે ઇન્ડિવિજ્યુઅલ યુઝર રિસ્પોન્સિબિલિટીઝ. હવે હરેક જે કાંઈ પણ યુઝર છે બરાબર એને પોતપોતાની અલગ અલગ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ લઈ લો કે ભાઈ 5 યુઝર છે તો 5 યુઝરને આપણે અલગ અલગ રિસ્પોન્સિબિલિટી આપવાનું કે એકે આનું ધ્યાન રાખવાનું, બીજાએ આનું, ત્રીજાએ આનું, એવી રીતે રિસ્પોન્સિબિલિટીને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની કે ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ યુઝરને આપવામાં આવે. હવે આપણે જોઈએ ફર્સ્ટ પોઈન્ટ સિક્યુરિટી અવેરનેસ. એની અંદર જોઈએ ઓર્ગેનાઇઝેશન્સ કેન કાઉન્ટર પર્સનલ સોશિયલ એન્જિનિયરિંગ attacks by conducting an active security awareness program for the organization security goal and policies. હવે ઓર્ગેનાઇઝેશન શું કરશે તો કે એ એક ટાઈપનું સોશિયલ એન્જિનિયરિંગના જે કાંઈ અટેક પરફોર્મ થાય છે બરાબર એના અવેરનેસને રિલેટેડ એક આખો પ્રોગ્રામ કરશે બરાબર. એ પ્રોગ્રામની અંદર એના ઓર્ગેનાઇઝેશનના જેટલા પીપલ્સ હોય બરાબર એ ઓર્ગેનાઇઝેશનમાં કનેક્ટેડ હોય એ બધા પીપલ એ હવે અટેન્ડ કરે સેમિનાર કે વેબિનાર જે કાંઈ આપણે ઓર્ગેનાઇઝેશન પ્રોગ્રામ જનરેટ કરે અવેરનેસ રિલેટેડ એમાં એ એટેન્ડ કરે અને એ સિક્યુરિટી અવેરનેસ વિશે જાણે એમાં. એટલે એનાથી ફાયદો કોને થાય તો કે ઓર્ગેનાઇઝેશનની સિક્યુરિટી ગોલ અને પોલિસીસ ઇમ્પ્રૂવ થશે કે જેથી જે કંઈ પણ પીપલ્સ છે એને એની જોઈન્ટમાં જે ઓર્ગેનાઇઝેશનની કનેક્શનમાં જેટલા પીપલ્સ છે એ બધા સિક્યુરિટીથી અવેર થશે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. The training will vary depending on the organization's environment and level of threat. હવે જો જે કાંઈ પણ ટ્રેનિંગ આ પ્રોગ્રામ જે અવેરનેસનો પ્રોગ્રામ જનરેટ કરે બરાબર એની અંદર ટ્રેનિંગ આપવામાં આવે બધા પીપલ્સને. હવે એ ટ્રેનિંગની અંદર શું થશે તો કે એ ટ્રેનિંગમાં ઓર્ગેનાઇઝેશનનું એન્વાયરમેન્ટ એના ઉપર રિલેટેડ છે, મીન્સ કે એન્વાયરમેન્ટ આખું બેટર થશે. જે એન્વાયરમેન્ટ પહેલાં હોય સિક્યુરિટી રિલેટેડમાં બરાબર એ એન્વાયરમેન્ટમાં બેટર આવે કે ભાઈ એ એન્વાયરમેન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે બરાબર. અને જે થ્રેટ્સ છે એનું લેવલ ડિસ્ક્રાઇબ થશે બરાબર કે ભાઈ થ્રેટ થવાની સંભાવના રહીએ જે કાંઈ પણ વાયરસીસ વોમ્સ કંઈ ઇન્ટર થવાની રહીએ સંભાવના બરાબર એને આપણે ડિક્રીઝ કરી શકીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે એન ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ધેટ શુડ બી stressed in the training on social engineering is the type of information that the organization considers sensitive and that may be the target of the social engineering attack. હવે જો આની અંદર ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ શું છે તો કે જે કાંઈ પણ ટ્રેનિંગ એને સોશિયલ એન્જિનિયરિંગની ટ્રેનિંગ આપવામાં આવે બરાબર એની અંદર લોટ્સ ઓફ ટાઈપની ઇન્ફોર્મેશન હોવાની છે અને ઘણી ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશનની સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય બરાબર. તો એ જે કાંઈ પણ સોશિયલ એન્જિનિયરિંગનો અટેક જે પરફોર્મ કરવાનો હોય અટેકર હોય એ શું કરે કેના ઉપર અટેક કરે તો કે ઓર્ગેનાઇઝેશનની જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એના ઉપર જ અટેક પરફોર્મ કરશે
સમજાય છે? અને એ શું કરશે તો કે એના ઉપર જે અટેક પરફોર્મ કરે અને બધી ઇન્ફોર્મેશન એ ગેધર કરી લેવાની ટ્રાય કરશે, તો એના વિરુદ્ધમાં ઓર્ગેનાઇઝેશન શું કરશે તો કે એ એક ટાઈપનો આખો સેમિનાર કરશે, એ પ્રોગ્રામ જનરેટ કરશે કે જે એના યુઝર્સ છે બરાબર કે એના જે કોઈ એમ્પ્લોઈઝ છે એ સિક્યુરિટીથી અવેર થશે અને અટેકને રોકી શકાય. તો આ ટાઈપનું હતું સિક્યુરિટી અવેરનેસ. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ ઇન્ડિવિજ્યુઅલ યુઝર રિસ્પોન્સિબિલિટીઝ. એની અંદર શું આવે તો કે સર્ટેન રિસ્પોન્સિબિલિટી ધેટ શુડ બી adopted by all users include. હવે આ જે કાંઈ પણ યુઝર અવેબિલિટી છે બરાબર રિસ્પોન્સિબિલિટી છે એ બધા યુઝર દ્વારા ઇન્ક્લુડ થવી જોઈએ. હવે એમાં ફર્સ્ટ પોઈન્ટ છે લોકિંગ ધ ડોર ઓફ ધ ઓફિસ ઓર વર્કશોપ. હવે જે કાંઈ પણ ઓર્ગેનાઇઝેશન છે બરાબર એની અંદર જે એમ્પ્લોઈઝ વર્ક કરે છે યુઝર્સ છે એમાં પહેલી રિસ્પોન્સિબિલિટી કઈ બને કે જે ઓફિસ કે જે વર્કશોપ છે એનો ડોર હંમેશા લોક કરવાનો. અધરવાઇઝ કેવું થાય તમે ડોર લોક ના કરો તો થર્ડ પર્સન છે એ તો ઇઝીલી એની અંદર આવી જવાનો અને તમારું સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય કે કોઈ પણ અલગ ઇન્ફોર્મેશન હોય એ એક્સેસ કરી લે. સો ધેટ્સ વાય પહેલી રિસ્પોન્સિબિલિટી કઈ થાય તો કે ડોર લોક કરવાનો ઓફિસ ઓર વર્કશોપનો. હવે સેકન્ડ વન છે નોટ લિવિંગ અ સેન્સિટિવ ઇન્ફોર્મેશન અનપ્રોટેક્ટેડ ઇનસાઇડ ધ કાર. હવે જો સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય એ કોઈ એવી જગ્યાએ નહીં મૂકી દેવાની કે જ્યાંથી થર્ડ પર્સન એને એક્સેસ કરી શકે બરાબર. હવે સપોઝ તમે લઈ લો કાર છે, કારમાં તમે એ સેન્સિટિવ ઇન્ફોર્મેશન મૂકી હોય બરાબર તો એ પ્રોટેક્ટેડ ન થઈ કહેવાય, કેમ કે કારને તો ડોર લોક ખોલતા ઘણાને આવડતો જ હોય તો ડોર ઓપન કરીને એ ઇઝીલી ઇન્ફોર્મેશન લઈ લે બરાબર. તો એનું એક ધ્યાન રાખવાનું કે કોઈ પણ જગ્યાએ સેન્સિટિવ ઇન્ફોર્મેશન મૂકવાની નહીં. હવે નેક્સ્ટ પોઈન્ટ સિક્યુરિંગ અ સ્ટોરેજ મીડિયા કન્ટેનિંગ સેન્સિટિવ ઇન્ફોર્મેશન. હવે જે કંઈ પણ સ્ટોરેજ મીડિયા છે બરાબર કે એની અંદર તમે સિક્યોરલી મૂકો છો તમારી ઇન્ફોર્મેશન તો એને આખાને સિક્યોર કરવાનું. એને સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે તો એ મીડિયાને આખા જેમાં તમે મૂક્યું છે એને આખાને સિક્યોર રાખવાનું બરાબર. એ કોઈ પાસે જાય નહીં એનું ધ્યાન રાખવાનું. હવે શું કરવાનું નેક્સ્ટ પોઈન્ટમાં સેન્ડિંગ અ પેપર કન્ટેનિંગ ઓર્ગેનાઇઝેશન ઇન્ફોર્મેશન બિફોર ડિસ્કાર્ડિંગ ઇટ. હવે કંઈક પેપર રિલેટેડ ઇન્ફોર્મેશન છે મીન્સ કે હાર્ડ કોપીમાં ઇન્ફોર્મેશન છે કે ભાઈ જેનો યુઝ થઈ ગયો છે પણ એ સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એ કોઈ થર્ડ પર્સનના યુઝમાં આવે તો આપણે મિસયુઝ કરી શકે એનો બરાબર. તો એ જે કાંઈ પણ પેપર વર્ક હોય કે જેને હવે આપણે રિક્વાયરમેન્ટ નથી એને આપણે ડિસ્કાર્ડ કરવું છે તો એને પ્રોપરલી કટિંગ કરવાનું કે જેથી કોઈ થર્ડ પર્સન એને એક્સેસ કરી શકે નહીં. હવે નેક્સ્ટ જોઈએ આપણે ડોન્ટ ગીવ અ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ટુ અનઓથોરાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ. હવે જો આપણી સેન્સિટિવ ઇન્ફોર્મેશન જે કાંઈ પણ હોય ઓર્ગેનાઇઝેશન એ કોઈ પણ અનઓથોરાઇઝ્ડ પર્સન્સ હોય એને કોઈને આપવાની નહીં. નોટ ડિસ્કસિંગ સેન્સિટિવ ઇન્ફોર્મેશન વિથ ફેમિલી મેમ્બર્સ. હવે જો આપણે એવું વિચારતા કે આપણા ફેમિલી મેમ્બર્સની અંદર આપણે શેર કરી શકીએ એમાં શું મોટો પ્રોબ્લેમ છે પણ એ સેન્સિટિવ ઇન્ફોર્મેશન શેર કરવાની નહીં. ઓર્ગેનાઇઝેશન રિલેટેડ જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે ફેમિલી મેમ્બર સાથે શેર કરવાની નહીં. નેક્સ્ટ પોઈન્ટ પ્રોટેક્ટિંગ લેપટોપ્સ ધ કન્ટેન્ટ સેન્સિટિવ ઓર ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન્ફોર્મેશન. હવે જો આપણી પાસે લેપટોપ છે લેપટોપની અંદર સેન્સિટિવ ઇન્ફોર્મેશન સેવ કરેલી છે બરાબર તો આપણે લેપટોપને પ્રોટેક્ટેડ રાખવાનું કે ભાઈ એની અંદર પાસવર્ડ રાખવાના, જ્યાં ઇન્ફોર્મેશન પડી છે એ ડ્રાઈવની અંદર પાસવર્ડ રાખવાનો બરાબર. તો એવી રીતે ઇન્ફોર્મેશનને પ્રોટેક્ટેડ રાખવાની. નેક્સ્ટ પોઈન્ટ બીઇંગ અવેર ઓફ who is around when discussing sensitive corporate information. હવે જો આપણે જ્યારે કોઈ પર્સન સાથે વાત કરતા હોય બરાબર ડિસ્કશન કરતા હોય ત્યારે એટ એ ટાઈમ જોવાનું કે આપણી આજુબાજુમાં કોઈ પીપલ એવું નથી ને કે જે આપણી ઇન્ફોર્મેશન આપણું જે કમ્યુનિકેશન કરીએ છીએ એ સાંભળે છે બરાબર. તો સાંભળે તો એવું થઈ શકે કે આપણે સેન્સિટિવ ઇન્ફોર્મેશન વિશે ડિસ્કશન કરતા હોય તો થર્ડ પર્સન છે એ ત્યાં આવી અને એ સાંભળી જાય તો આપણી ઇન્ફોર્મેશન લીક થઈ જાય. તો એ આખું એક ધ્યાન રાખવાનું કે ભાઈ જ્યારે તમે કમ્યુનિકેશન કરો છો અનધર પર્સન થયા ત્યારે કોઈ થર્ડ પર્સન એને સાંભળતું નથી ને એના ઉપર આખું આપણે ફોકસ કરવાનું. તો આ હતું ઇન્ડિવિજ્યુઅલ યુઝર રિસ્પોન્સિબિલિટીઝ બરાબર. તો આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કર્યું આપણે રિવાઇઝ કરી લઈએ આજના લેક્ચરને. આજના લેક્ચરમાં આપણે હ્યુમન એક્ટિવિટીઝ જોઈ હતી બરાબર. એની અંદર આપણે શું જોયું હતું તો કે એની અંદર આપણે લોટ્સ ઓફ અનધર એક્ટિવિટીઝ જોઈ હતી. એમાં શોલ્ડર સર્ફિંગ હતું, પીગી બેન્કિંગ હતું, ડમ્પસ્ટર ડાઇવિંગ હતું, ઇન્સ્ટોલિંગ અનઓથોરાઇઝ્ડ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર અને લાસ્ટમાં જોયું હતું એક્સેસ બાય નોન એમ્પ્લોઈઝ
બરાબર. આજના આપણે લેક્ચરમાં હ્યુમન એક્ટિવિટીઝમાં આ 5 પોઈન્ટ જોયા હતા. એ 5 પોઈન્ટની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું કે પોઈન્ટની અંદર શું થાય. બરાબર. હવે શોલ્ડર સર્ફિંગમાં શું જોયું હતું તો કે કોઈ અનઓથોરાઇઝ્ડ પર્સન છે એ કોઈ પર્સનનો આઈડી અને પાસવર્ડ લઈ લે. બરાબર. અને એના ઉપર એની નજર રાખે કન્ટિન્યુઅસલી, કોઈ કેમેરાથી નજર રાખે કા પછી એની અરે કનેક્ટ થઈને નજર રાખે. બરાબર. તો એવી રીતનું કરી અને ઇન્ફોર્મેશન ગેધર કરી લે તો એને કહેવાય શોલ્ડર સર્ફિંગ. હવે નેક્સ્ટ આપણે જોયું હતું પીગી બેન્કિંગ. પીગી બેન્કિંગમાં શું જોયું હતું તો કે તમે જ્યારે કોઈ પણ એક્સેસ કરો છો, બરાબર, કોઈ રૂમ કે બિલ્ડિંગની અંદર તમારે જવું હોય તો એ આપણે બિલ્ડિંગ આખી શું કહેવાય સિક્યોર કરેલી હોય, એની અંદર પિન કે તમે એનું એક્સેસ કાર્ડ નાખો તો જ તમને એમાં અંદર એન્ટર થવા દે. તો થર્ડ પર્સન શું કરતો હતો પીગી બેન્કિંગમાં તો કે એ તમારી પાસેથી એક્સેસ કાર્ડ ને પિન નંબર લઈ લે અને પછી એ એન્ટર થઈ જાય. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયું તો ડમ્પસ્ટર ડાઇવિંગ. એની અંદર આપણે જોયું હતું કે કોઈ અટેકર છે એને આ ડમ્પસ્ટર ડાઇવિંગનો અટેક પરફોર્મ કરવો છે તો એ શું કરશે, ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે ટાર્ગેટના ટ્રેસને કોન્ટેક્ટ કરશે. મીન્સ કે ટાર્ગેટે જે કાંઈ વસ્તુ ડિલીટ કરી નાખી છે એમાંથી એ બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે અને પછી એ અટેક પરફોર્મ કરશે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયું તો અનઓથોરાઇઝ્ડ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. એમાં શું આપણે જોયું હતું તો કે ઘણી ટાઈપના હાર્ડવેર ને સોફ્ટવેર એવા હોય કે તમે એને ઇન્સ્ટોલ કરો, યુઝ કરો. બરાબર. તો એ જે ઓરિજિનલ સોફ્ટવેર ના હોય ને કાંઈક બીજું જ હોય તો ત્યાંથી એ અટેક પરફોર્મ થઈ શકે. પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો એક્સેસ બાય એ નોન એમ્પ્લોઈઝ. હવે જે કંઈ પણ અનધર એમ્પ્લોઈઝ છે, બરાબર, એના દ્વારા એક્સેસ કરવામાં આવે એ ટાઈપનું જે કાંઈ પણ થાય ઓર્ગેનાઇઝેશનની અંદર એને કહેવાય એક્સેસ બાય એ નોન એમ્પ્લોય. ઇટ મીન્સ કે ઓર્ગેનાઇઝેશનની અંદર જે ઓથોરાઇઝ્ડ એમ્પ્લોય છે એના સિવાય થર્ડ પર્સન કોઈ એક્સેસ કરી લે ઓર્ગેનાઇઝેશનનો ડેટા તો એને કહેવાય એક્સેસ બાય એ નોન એમ્પ્લોઈઝ. પછી આપણે જોઈએ તો પીપલ એઝ અ સિક્યુરિટી ટૂલ. આપણે જે કોઈ પબ્લિક છે એને જ આપણે સિક્યુરિટી ટૂલ તરીકે યુઝ કરવાની. એમાં આપણે 2 પોઈન્ટ જોયા હતા. એક પોઈન્ટ જોયો તો સિક્યુરિટી અવેરનેસ અને ઇન્ડિવિજ્યુઅલ યુઝર રિસ્પોન્સિબિલિટીઝ. આપણે સિક્યુરિટી અવેરનેસમાં શું જોયું તો કે એક ટાઈપનો આખો અવેરનેસ પ્રોગ્રામ કરે. બરાબર. એ પ્રોગ્રામમાં જે કોઈ યુઝર્સ હોય, એમ્પ્લોઈઝ હોય એને શીખવાડવામાં આવે, ટ્રેનિંગ આપવામાં આવે. બરાબર. સોશિયલ જે એન્જિનિયરિંગ અટેક પરફોર્મ થતા હોય એને વિરુદ્ધમાં એને ટ્રેનિંગ આપવામાં આવે અને એને શીખવાડવામાં આવે કે કઈ રીતે અટેક પરફોર્મ થઈ શકે એટલે એનાથી આપણે બચી શકાય એવું અવેરનેસ આપવામાં આવે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ યુઝર રિસ્પોન્સિબિલિટીઝ. એની અંદર આપણે ઘણી બધી રિસ્પોન્સિબિલિટી જોઈ કે જે ઇન્ડિવિજ્યુઅલ યુઝરે પરફોર્મ કરવાની હોય. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલું ડિસ્કસ કર્યું હતું. હવે આ લેક્ચરમાં તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ.